નમસ્કાર. ચાલો આજે એક એવા વિષય પર વાત કરીએ જે લગભગ દરેક પગારદાર વ્યક્તિના જીવનને સીધી અસર કરી રહ્યો છે. ભારતના નવા શ્રમ કાયદાને કારણે દર મહિને હાથમાં આવતી સેલરીમાં મોટા ફેરફારો થઈ શકે છે. જો તમે નોકરી કરતા હો તો આ બદલાવ શું છે અને તેની અસર શું થશે તે સમજવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો આ નવા નિયમોની દુનિયામાં થોડું ઊંડા ઉતરીએ. તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ એ જ છે કે આખરે આ ટેક હોમ સેલરી એટલે કે હાથમાં આવતો પગાર બદલાઈ કેમ રહ્યો છે? આની પાછળનું કારણ શું છે? વહેલાનું કારણ છે સરકારનો એક નવો નિયમ જેણે પગારના આખા માળખાને જ નવેસરથી ગોઠવ્યું છે. જુઓ, મુખ્ય ફેરફાર છે નવા વેતન કોડમાં. પહેલાં કેવું હતું? કંપનીઓ બેઝિક સેલરી ઓછી રાખતી અને ભથ્થા એટલે કે અલાઉન્સીસ વધારે આપતી. પણ હવે એવું નહીં ચાલે. નિયમ એકદમ સીધો અને સ્પષ્ટ છે. તમારો મૂળભૂત પગાર એટલે કે બેઝિક સેલરી તમારા કુલ સીટીસીના ઓછામાં ઓછો 50% તો હોવો જ જોઈએ. આનો સીધો મતલબ એ થયો કે બાકીના ભથ્થા 50%થી વધારે ન હોઈ શકે. હવે આ ફેરફારને એક સિક્કાની બે બાજુઓ તરીકે સમજી શકાય. એક સારી વાત એ છે કે જેવી તમારી બેઝિક સેલરી વધશે તમારું પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીએફ અને ગ્રેચ્યુટીનું કન્ટ્રીબ્યુશન પણ વધશે. મતલબ કે તમારી નિવૃત્તિ માટેની બચત પહેલાં કરતાં વધુ મજબૂત બનશે. પણ બીજી બાજુ આનો અર્થ એ પણ છે કે દર મહિને તમારા હાથમાં આવતી રકમમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે. પણ વાત અહીં પૂરી નથી થતી. આ ફેરફાર ફક્ત તમારી પેસ્લિપ પૂરતો નથી. આ તો એક બહુ મોટા કાયદાકીય સુધારાનો માત્ર એક નાનકડો હિસ્સો છે જે આખા દેશના શ્રમ બજાર પર અસર કરવાનો છે. તો આ બધું છે ભારતના શ્રમ કાયદાઓમાં થયેલા એક ઐતિહાસિક ફેરફારનો ભાગ. આનો મુખ્ય હેતુ દાયકાઓથી ચાલતા જૂના અને સાચું કહું તો ખૂબ જટિલ કાયદાઓને સરળ, સુસંગત અને આજના સમયને અનુરૂપ બનાવવાનો છે. હવે આ ફેરફાર કેટલો મોટો છે એનો અંદાજ તમે આ આંકડા પરથી લગાવી શકો છો. વિચારો, દેશના 29 અલગ-અલગ શ્રમ કાયદાઓને ભેગા કરીને હવે ફક્ત 4 સરળ કોડમાં ફેરવી દેવામાં આવ્યા છે. આ ખરેખર એક બહુ મોટો અને મહત્વાકાંક્ષી સુધારો છે. અને આ છે એ 4 નવા કોડ્સ જે હવે બધું જ સંભાળશે. એક છે વેતન અને બોનસ માટે, બીજો છે કંપની અને કર્મચારીઓના સંબંધો માટે, ત્રીજો કામ કરવાની જગ્યા પરની સુરક્ષા અને સ્વાસ્થ્ય માટે, અને ચોથો છે સામાજિક સુરક્ષા જેમ કે પીએફ, ગ્રેચ્યુટી અને અન્ય લાભો માટે. હવે અહીંથી વાત થોડી ગૂંચવણભરી બને છે. કાયદા તો બની ગયા પણ તેને લાગુ કરવાની પ્રક્રિયા એ આખા દેશમાં એકસરખી નથી. અને આ જ કારણે કંપનીઓ અને કર્મચારીઓ બંનેના મનમાં ઘણા સવાલો છે. આ ગૂંચવણને સમજવા માટે ચાલો તેને 3 ભાગમાં વહેંચીને સમજીએ. જુઓ, એક બહુ મોટી ગેરસમજ એ છે કે જ્યાં સુધી રાજ્યો બધા નિયમો બનાવી ન દે ત્યાં સુધી આ નવા કાયદા લાગુ જ નથી. પણ એવું બિલકુલ નથી. હકીકત એ છે કે કાયદા તો અમલમાં આવી જ ગયા છે, પણ તેનો અમલ કેવી રીતે થઈ રહ્યો છે એ સમજવા માટે આપણે પેલી 3 શ્રેણીઓ એટલે કે 3 બકેટ્સવાળી વાત સમજવી પડશે. તો આ 3 બકેટ્સ મોડેલ શું છે? આનાથી એ સ્પષ્ટ થઈ જશે કે કયા નિયમો અત્યારે લાગુ છે, કયા અધૂરા છે અને કયા હજી બાકી છે. ચાલો આ ત્રણેય બકેટને એક પછી એક એકદમ સરળ ભાષામાં સમજીએ. પહેલું બકેટ છે ગ્રીન લાઇટ. આ એવા નિયમો છે જેને કોઈની રાહ જોવાની જરૂર નથી. એ પહેલા દિવસથી જ સંપૂર્ણપણે લાગુ થઈ ગયા છે. જેમ કે પગારની જે નવી વ્યાખ્યા છે એ હવે આખા દેશમાં લાગુ છે. કોઈ રોકટોક નહીં, સીધા જ અમલમાં. બીજું બકેટ છે યલો લાઇટ, મતલબ સાવધાનીથી આગળ વધો. આ નિયમો પણ લાગુ તો છે, પણ તેના માટેના નવા નિયમો હજી બન્યા નથી. તો જ્યાં સુધી નવા નિયમો ન આવે ત્યાં સુધી જૂના કાયદાના આધારે જ કામ ચાલશે, જેમ કે ગ્રેચ્યુટીની લિમિટ. અને છેલ્લું, ત્રીજું બકેટ છે રેડ લાઇટ, એટલે કે અત્યારે થોભી જાઓ. આ એવા નિયમો છે જે ત્યાં સુધી લાગુ જ ન થઈ શકે જ્યાં સુધી રાજ્યો તેના માટે સ્પષ્ટ નિયમો ન બનાવે અને તેને સૂચિત ન કરે. જેમ કે કામદારો માટે એક નવું રીસ્કેલિંગ ફંડ બનાવવાની વાત છે, એ આ બકેટમાં આવે છે. મને ખબર છે આ ગ્રીન, યેલો, રેડ લાઇટની વાત કદાચ થોડી ટેકનિકલ લાગી શકે છે. તો ચાલો આખી વાતને એકદમ સાદા, વાસ્તવિક ઉદાહરણથી સમજીએ. અને એ ઉદાહરણ છે લઘુત્તમ વેતનનું, જે અત્યારે સૌથી વધારે અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. આપણે દિલ્હીનું ઉદાહરણ લઈએ. અહીં જે સુધારેલા લઘુત્તમ વેતનના આંકડા છે એ જુઓ.
આનાથી ખ્યાલ આવે છે કે કાયદાની વાત જ્યારે જમીન પર ઉતરે છે ત્યારે તે કેવી દેખાય છે. જેમ કે દિલ્હીમાં કોઈ અકુશળ કામદાર હોય તો તેને મહિને ઓછામાં ઓછા 19,846 રૂપિયા તો મળવા જ જોઈએ. આ હવે કાયદો છે. અને ખરી ગૂંચવણ અહીં જ શરૂ થાય છે. આ સ્લાઇડ આખા દેશની સ્થિતિનો ચિતાર આપે છે. એક તરફ ગુજરાત અને બિહાર જેવા રાજ્યો છે જેમણે બધા નિયમો બનાવી દીધા છે. બીજી તરફ પશ્ચિમ બંગાળ છે જ્યાં હજુ શરૂઆત પણ નથી થઈ. અને દિલ્હી, મહારાષ્ટ્ર જેવા મોટાભાગના રાજ્યો વચ્ચે જ ક્યાંક છે. આના લીધે શું થયું છે? એક જ દેશ પણ શ્રમ કાયદાના અમલીકરણમાં અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ નિયમો. એકદમ થીગડા જેવી પરિસ્થિતિ છે. તો આટલી બધી ગૂંચવણ અને અસ્પષ્ટતા વચ્ચે હવે આગળનો રસ્તો શું છે? અત્યારે આપણે ક્યાં ઊભા છીએ અને ભવિષ્યમાં શું અપેક્ષા રાખી શકીએ? ચાલો જોઈએ. આ એક અવતરણ છે જે અત્યારની પરિસ્થિતિને એકદમ સચોટ રીતે બતાવે છે. એમાં કોઈ શંકા નથી કે નોકરીદાતાઓ અને કર્મચારીઓ બંનેના મનમાં થોડી અનિશ્ચિતતા તો છે જ. અને આવા મોટા ફેરફાર વખતે આવું થવું સ્વાભાવિક પણ છે. તો આ પરિસ્થિતિમાં કરવું શું? અહીં 4 મુખ્ય મુદ્દાઓ છે જેના પર બધાએ ધ્યાન આપવું જરૂરી છે. પહેલું, કંપનીઓએ તેમની HR અને પેરોલ સિસ્ટમને ફરીથી તપાસવી પડશે. બીજું, કયું રાજ્ય ક્યારે નવા નિયમો બહાર પાડે છે તેના પર સતત નજર રાખવી પડશે. ત્રીજું, પગાર અને ખર્ચમાં જે ફેરફાર આવશે તેના માટે માનસિક અને નાણાકીય રીતે તૈયાર રહેવું પડશે. અને ચોથું, અને સૌથી અગત્યનું, કોર્ટ આ નવા કાયદાઓ વિશે શું નિર્ણય લે છે તેના પર પણ ધ્યાન આપવું પડશે. ભલે અત્યારે થોડી ગૂંચવણ હોય, પણ એક વાત તો પાક્કી છે. આ ભારતમાં શ્રમ કાયદાનો એક નવો યુગ છે. અને જેમ જેમ આ ધુમ્મસ હટશે અને આ નવું માળખું સ્પષ્ટ થશે ત્યારે તે આખા ભારતમાં કંપનીઓ અને કર્મચારીઓ વચ્ચેના સંબંધોને એક નવો જ આકાર આપશે. હવે એ જોવું રહ્યું કે ભવિષ્યમાં આ નવો આકાર કેવો હશે.